મેં જોયું છે, વાઈફને આમ પેલું હસબન્ડ નું ધ્યાન ખેંચવું હોય ને એની તરફ, હા તો આમ ખાલી આમ દુખી થઈને બેસી જાય, આમ એક જગ્યાએ અનકમ્ફર્ટેબલ થઈ જાય થોડી વાર, તો પેલાનું ધ્યાન પડી જાય. અને હસબન્ડ ને ધ્યાન ખેંચવું હોય તો કશું નહીં, હસબન્ડે ખાલી ખુશ થઈને ફર્યા કરવાનું, તરત જ વાઈફ આવી જશે. શું થયું, કેમ ખુશ છો, કેમ ખુશ છો? મારા તરફ તમારું ધ્યાન ખેંચવા માટે મેં ક્યારે આવું નથી કર્યું. આખા સોફા પર તું એકલી બેહે છે, તો તારા તરફ ધ્યાન એમને એમ ખેંચાય? હું એટલી બધી જાડી છું, આ તો પૃથ્વી પર છું એટલે. બાકી આજ મારું વજન છે ને ચંદ્ર પર 16 કિલોનું થઈ જાય. આ તો હું ખોટા ગ્રહ પર છું. જો આ બધું રેવા દે હોશિયારી, તારા હારા માટે કહું છું. આ નવું વર્ષ આવે છે, આમાં સંકલ્પ લઈ લે. જો હાઈટ અને વેટ નું છે ને કોમ્બિનેશન ઓયલી. 100 કિલો વજન અને 5 ફૂટની હાઈટ ના ચાલે. તો શું કરવાનું, હવે હાઈટ ઓછી રહી ગઈ. વજન વધારે છે એમ સમજાવું છું. આવું કહીને દિલ ના તોડશો મારું. મારાથી ઘેર પાપડ નથી તૂટતો, તારું દિલ